કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે મહત્વના સમાચાર। અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 7 એક્ટિવ કેસ। છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં કોરોનાના 7 નવા કેસ। કોરોનાના કેસને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। 15 વર્ષથી 60 વર્ષનો નાગરિકોનો સમાવેશ। કુલ 7માંથી 5 કોરોનાગ્રસ્ત વિદેશથી ફર્યા હતા પરત। દર્દીઓના જીનોમ સિક્વન્સનું નિરીક્ષણ શરૂ કરાયું। હોમ આઇસોલેશન તમામ દર્દીઓને કરાયા છે। ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને યુકેથી આવ્યા હતા આ લોકો। આ તરફ રાજકોટમાં રફતારનો રાક્ષસ બેફામ બન્યો છે। સદર બજારમાં મોતની માફક આવી પૂરપાટ કાર। રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। રફતારના જુનૂનમાં એક કાર ચાલકે એક યુવાન અને રિક્ષાને ફૂટબોલની જેમ ઉછાળી। અકસ્માતના ખતરનાક દ્રશ્યો રાજકોટના સદર બજાર વિસ્તારના છે। અહીં રોડ પર પૂરપાટ ઝડપે કાર આવી રહી છે। કાર ચાલક કે સમજે તે પહેલા જ એક રિક્ષા અને એક યુવાનને ઉલાળે છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સદર બજારમાં સીઝન સ્ટોર પાસે એક રિક્ષા ઊભી હતી તેને ટક્કર મારી। કાર એટલી સ્પીડમાં હતી કે રિક્ષા દુકાનમાં ઘૂસી ગઈ। ત્યારે જ રિક્ષા પાસે ઊભેલો વ્યક્તિ રોડ પર જઈ રહ્યો હતો અને તેને પણ ઉછાળ્યો। અકસ્માત થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા। પોલીસ પણ ગણતરીની મિનિટમાં જ પહોંચી જતા પોલીસે કાર ચાલક સહિત 6 લોકોને પકડી લીધા। સુરતમાં લોકોને રોંગ સાઈડ જતા રોકવા ભારે પડ્યા। જાહેરમાં કેટલાક લોકોએ માર્યો માર। સુરતમાં લુખ્ખાઓ બેફામ બની ગયા છે। સુરતના લોકો રોડ પર પણ હવે સુરક્ષિત નથી। સુરતના વરાજા વિસ્તારમાં સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ યુવક પર હુમલો થયો છે। રોંગ સાઈડ જઈ રહેલા યુવકોના બાઇકની ચાવી કાઢીને તેને અટકાવનાર પિયુષ દાનાણીને યુવકોના ટોળાએ જાહેરમાં માર માર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ દાનાણી પર જીવલેણ હુમલો થયો। વાહન ચાલકો સાથે તૂતુ મેમે થતા પિયુષ દાનાણીની જાહેરમાં ધુલાઈ કરવામાં આવી। વાહન ચાલકોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતા બબાલ થઈ। બબાલમાં વાહન ચાલકે વિડીયો કેમ ઉતાર્યો એમ કહી હાથાપાઈ કરી। પિયુષ દાનાણીને ઢોરમાર મારવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી પિયુષ દાનાણી ફોલોઅર્સ વધારતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। સાથે જ રોંગ સાઈડ જનારા વિરુદ્ધ અપશબ્દો પણ પિયુષ બોલતો હોવાનું કહીને હુમલો કરવામાં આવ્યો છે। સુરતમાં પ્લોટમાં ગેરકાયદે બનેલા મંદિર પર બુલડોઝર ફરતા મચી બબાલ, થયો હોબાળો। સુરતમાં ડિંડોલીમાં ભગવાનને બચાવવા માટે સ્થાનિકોએ તંત્ર સાથે બાથ ભીડી, હોબાળો મચાવ્યો। કેમ કે ડિંડોલીમાં રિઝર્વ પ્લોટ પર કેટલાક લોકોએ નાનું મંદિર ગેરકાયદે બનાવી દીધું। આ વાતની જાણ થતાં સુરત મહાનગરપાલિકાને થતાં જ પાલિકાની ટીમ મંદિર જમીન દોસ્ત કરવા માટે ઘટના સ્થળે પહોંચી। ટીપી 69માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું। ગેરકાયદે મંદિર પર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ પહોંચી હોબાળો મચાવ્યો। સ્થાનિકોએ મંદિર નહીં તોડવાની આજીજી કરી કામગીરીમાં દખલ કરી। મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે કોઈ પરવાનગી વગર મંદિર મોટું બનાવાઈ રહ્યું હતું। જાણ થતાં ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત મનપાના 15 થી 20 કર્મચારીઓનો કાફલો પહોંચ્યો અને મંદિર ગેરકાયદે બાંધકામમાં તોડફોડ કરી, જેને પગલે પૂજારી અને ભક્તોમાં રોષ ફેલાયો। એક સમયે સ્થાનિકો અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે રકઝક પણ થઈ। મામલો ઉગ્ર બનતા મનપાના કર્મચારીઓને પીછેહટ કરવી પડી અને ડિંડોલી પોલીસને જાણ કરાઈ। જોકે વિવાદ વકરતા એસએમસીના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડીને રવાના થયા હતા। દિલ્હીથી મહત્વના સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ આવાસ પહોંચ્યા છે। પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। દિલ્હીમાં પીએમ આવાસ ખાતે સીએમની બેઠક શરૂ થઈ હોવાની જાણકારી મળી રહી છે। અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી પણ ઉપસ્થિત હોવાની જાણકારી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હોવાની જાણકારી મળી રહી છે પીએમ આવાસ ખાતે। ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ થયા લાલઘૂમ। પક્ષ સામે વ્યક્ત કરી નારાજગી, હજુ મોટા ઉથલપાથલના એંધાણ। આપના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો છે? તે ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે હવે આપ કે કોંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આપશે? આજકાલમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે। સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે। સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ રાજીનામું આપવાના સંકેત આપતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્ય રાજીનામા આપતા કિરીટ પટેલે ગુજરાત કોંગ્રેસ પક્ષ પર નારાજગી વ્યક્ત કરી। કિરીટ પટેલે રોષ ઠાલવતા કહ્યું કે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે। પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂર છે।
હવે જે 16 ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મીટિંગ કરવાની જરૂર છે. જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છે, નહીં તો ભવિષ્યમાં મોટું નુકસાન થાય તેમ છે. તો કિરીટ પટેલે કોંગ્રેસના નેતાઓ પર બોમ્બ ફોડતા કહ્યું કે કોંગ્રેસમાં તો કોંગ્રેસના જ લોકો હરાવવા ફરે છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છે, પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. કિરીટ પટેલે આ મુદ્દે ગુસ્સે થઈ ત્યાં સુધી કહી દીધું કે પક્ષ વિરોધી કામ કરનાર વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હું પણ રાજીનામું આપી દઈશ. તો કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પર સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારીએ બચાવ કર્યો. ડીએમ સંદીપ કોંગ્રેસનો બચાવ કરતા કહ્યું કે કોંગ્રેસ છોડી ગયેલા ચિરાગ પટેલ પોતાના વ્યવસાયના કારણે ભાજપમાં ગયા છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને બચાવવાના સવાલ પર તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો. તો બીજી તરફ કિરીટ પટેલ અને લલિત કગથરાના નિવેદનોએ કોંગ્રેસમાં અસંતોષના દાવાને વેગ આપ્યો. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ કહ્યું કે તેઓ કિરીટ પટેલના નિવેદનથી અજાણ છે, જ્યારે કગથરાના ભાજપમાં જોડાવાના દાવાને ફગાવ્યો. સાથે જ લલિત કગથરા ભાજપમાં નહીં જોડાય તેવી ખાતરી આપી. લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે, ત્યારે કોંગ્રેસમાંથી વધુ 2 ધારાસભ્ય રાજીનામા આપે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ બરાબરની ખીલી ઉઠી છે. કોંગ્રેસ અને આપને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. ખેડાના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાંથી વધુ 2 વિકેટ પડે રાજકીય ગલિયારીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસનો હાથ છોડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ રાજીનામાની અટકળો મુદ્દે ગીર સોમનાથના ધારાસભ્યોએ સ્પષ્ટતા કરી અને રાજીનામાની વાત ફગાવી. કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસના સૈનિકો વફાદાર છે અને રહેશે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામાની અટકળ પર માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી. તેમણે દાવો કર્યો કે તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે. ધારાસભ્યોના રાજીનામા અંગે કહ્યું કે અન્ય પાટીદાર ધારાસભ્ય જતા હશે, પણ હું ક્યાંય જવાનો નથી. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું, એવો પણ દાવો તેમણે કરતા વાત ઉમેરી. રાજીનામું આપતા પહેલા બધા નેતાઓ આવા જુઠ્ઠાઓ વાદા કરતા આવ્યા છે, પરંતુ સમય જ બતાવશે કે કોણ કોનો હાથ છોડે છે અને કોણ કોનો હાથ પકડે છે. જો આવું થયું તો એ દિવસો દૂર નથી કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું સંખ્યાબળ સિંગલ ડિજિટમાં પહોંચી જાય. પોરબંદરથી લઈને પાટણ અને બાબરાથી લઈને બનાસકાંઠા સુધી લોકોને ડરાવી રહ્યો છે આદમખોર દીપડો. જુઓ દીપડાના લાઈવ શિકારના દ્રશ્યો. રાજ્યમાં દિવસે ને દિવસે આદમખોર દીપડાની દહેશત વધી રહી છે. જંગલ છોડી દીપડો શહેરો અને ગામડે ગામડે પહોંચી ગયો છે. રાત દિવસ દીપડાના આટાફેરા વધી જતા લોકોની પોતાના ઘરની બહાર નીકળતા ડરતા હોવાની જાણકારી છે. ખેડૂતો ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે. ત્યારે હવે પોરબંદર શહેરમાં દીપડાએ ધામા નાખતા હાહાકાર મચી ગયો છે. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડો અડધી રાત્રે આવી ચડતા લોકો ડરી ગયા. ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાએ શ્વાનના બચ્ચા ગલુડિયાનો શિકાર કર્યો હતો, જેથી આ વિસ્તારમાં ભારે ભય ફેલાઈ ગયો. દીપડાના શિકારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ધાબા પરથી દીપડો છલાંગ મારી રોડ પર આવે છે અને ગલુડિયા પર હુમલો કરે છે. આ બાજુ બનાસકાંઠાના થુર ગામમાં ફરી દીપડાએ એન્ટ્રી મારતા લોકોમાં ભયનો માહોલ છે. થુર ગામની સીમમાં દીપડાએ પહોંચી ખેડૂતોના જીવ પર ખતરો ઊભો કર્યો. દીપડો સીમથી લઈને ગામ નજીક આવેલા પહાડ સુધી આંટાફેરા મારી રહ્યો છે, જેને લઈને ગામમાં સન્નાટો છવાઈ ગયો. લોકોએ દીપડાને પાંજરે પૂરવા માંગ કરી છે. અમરેલીમાં 2100 નકલી ઘીના રેકેટનો પર્દાફાશ. પાણીના પ્લાન્ટની આડમાં ચાલતો હતો ગોરખધંધો. ગુજરાતમાં આજકાલ જાણે નકલી વસ્તુઓ બનાવવાની વણઝાર જોવા મળી રહી છે. એક પછી એક નકલી બનાવટોનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે હવે અમરેલી જિલ્લામાં નકલી ઘીના વેપારનો પર્દાફાશ થયો છે. લીલિયાના પીપળવા ગામમાં અમૃત વોટર પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતું. પોલીસની ટીમે દરોડા પાડી નકલી ઘીનું નેટવર્ક ઝડપી લીધું. પીપળવા ગામ નજીક નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની લીલિયા બાતમીના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા, જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. બાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા. આ ફેક્ટરીમાંથી નકલી ઘીના નાના મોટા અનેક પેકિંગ કરેલા જથ્થા પણ મળી આવ્યા. દરોડા પાડ્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે આ નકલી ઘીનું કનેક્શન રાજુલા પંથક સુધી ફેલાયેલું છે. નકલી ઘીના પેકેટ પર નીચે રાજુલા શહેરનું સરનામું આપવામાં આવ્યું છે. મોટી માત્રામાં ઘી હોવાને કારણે મોડી રાત સુધી ગણતરી સહિતની પોલીસની કામગીરી ચાલતી હતી. સિંગતેલ ખાનારાઓ સાવધાન. કોઈ પણ બ્રાન્ડનું સિંગતેલ ખરીદતા હોય તો ચેતી જજો. સિંગતેલના નામે તમે ઝેર તો નથી ખાઈ રહ્યા ને? સિંગતેલ ભરવાની સિઝન આવતા જ ભેળસેળિયા તત્વો સક્રિય થઈ ગયા છે. ત્યારે સિંગતેલ ખાનારાઓ ચેતી જજો.
ગમે તે બ્રાન્ડનું સિંગતેલ ખરીદતા હોય તો સતર્ક થઈ જજો. ક્યાંક તમારા ઘરે રહેલો સિંગતેલનો ડબ્બો નકલી તો નથી ને? કેમ કે રાજકોટમાં ફૂડ વિભાગે સિંગતેલમાં ભેળસેળની આશંકાએ વિવિધ મિલોમાં દરોડા પાડ્યા. કેટલાક જિલ્લાની 16 ઓઇલ મિલમાં દરોડા પાડી અને નમૂના લેવાયા. રાજકોટમાંથી 3 પેઢીમાંથી નમૂના લેવાયા. પરા બજાર અને જૂના યાર્ડમાંથી લીધા સિંગતેલના સેમ્પલ. રવિ સિંગતેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગતેલ અને બોમ્બે સુપર સિંગતેલ નામની બ્રાન્ડના નમૂના લેવાયા. શહેર અને જિલ્લાભરમાંથી ફૂડ વિભાગે કુલ 24 નમૂના લીધા હોવાની જાણકારી છે. આ બાજુ બનાસકાંઠા જિલ્લા પુરવઠા ટીમે દાંતા અને રતનપુરમાં દરોડા પાડ્યા. જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. પુરવઠા વિભાગે દાંતા અને રતનપુરમાંથી ₹3,98,000થી વધુની જથ્થો સીઝ કર્યો છે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી મામલતદાર દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે કરાઈ હતી. ઉપરાંત મોહમ્મદ હનીફ ગુલાબ નબી મેમણના રહેણાંકના મકાનમાંથી ₹1,40,000થી વધુનો સસ્તા અનાજનો જથ્થો સીઝ કરાયો. ખેડામાં નશાકારક કેમિકલ પાવડર મુદ્દે થયા ચોંકાવનારા ખુલાસા. નડિયાદમાં સિરપ કાંડની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં હવે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી પકડાઈ છે. નડિયાદ સ્થિત જીઆઈડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ક્લોરર હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું ખુલ્યું છે. જીપીસીબી કે જીઆઈડીસીમાં લાયસન્સ લીધા વગર જ છેલ્લા કેટલાય સમયથી યુનિટ ધમધમતું હતું. આ નશાકારક કેમિકલ પાવડરનું કનેક્શન મુંબઈનું ખુલ્યું છે. ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરર હાઇડ્રેટ બનાવવાનો પાવડર હતો, જેનો ખુલાસો થયો છે. ક્લોરર હાઇડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમિકલનું નામ આપીને ગેરકાયદે ઉત્પાદન કરતા કેમિકલ પાવડરનો નશાકારક ડુપ્લિકેટ તાડી બનાવવામાં ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર, પ્રવાહી અને પાવડર સહિત કુલ 24,86,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. 9200 લીટર પ્રવાહી ક્લોરર જપ્ત કરાયું. પ્રકાશ નામનો આરોપી જાતે ચલાવતો હતો ફેક્ટરી. રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બિલ બનાવી કરતો હતો વેચાણ. પોલીસે ફેક્ટરીમાં કામ કરતા 2 નોકરની કરી પૂછપરછ, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા. નોકરોને અંધારામાં રાખીને ફેક્ટરી માલિક કામ કરાવતો હોવાનું જાણવા મળ્યું. કાચું ખાતર બનતું હોવાની શ્રમિકોને માહિતી આપી. નશીલો પદાર્થ નડિયાદથી ટ્રાન્સપોર્ટ મારફતે ભિવંડી મુંબઈ ખાતે મંગાવી ત્યાંથી ગુજરાતના અલગ અલગ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવી મોટો આર્થિક લાભ મેળવતા હતા. નકલીના ખેલ વચ્ચે હવે સરકારી અધિકારીઓની જાસૂસીની જાળ ફેલાય છે. ભૂમાફિયાઓ બન્યા બેફામ. રાજ્યમાં 3 સ્થળોએથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા, પાટણ અને પંચમહાલમાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું હતું. ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી હતી. બનાસકાંઠામાં પણ અધિકારીઓની જાસૂસીની ઘટના જાણવા મળી. ભૂમાફિયાઓ સરકારી વાહનો ક્યાં જાય છે તે અંગે માહિતી મેળવતા. રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા જાસૂસી કરી, તો બીજી તરફ પંચમહાલમાં વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓની લોકેશન શેર કરવામાં આવતી. અસામાજિક તત્વો અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હતા. આ દરમિયાન બનાસકાંઠા બાદ પાટણમાં પણ જાસૂસી કાંડ જાણવા મળ્યું છે. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસનો પર્દાફાશ થયો છે. પાટણમાં ખનીજ વિભાગની ગાડીમાંથી મળ્યું જીપીએસ. સરકારી જીપ સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી. ખાણ ખનીજ અધિકારીઓએ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને આવેલા ચોર ઝડપાયો. પોલીસે લગ્ન પ્રસંગમાંથી 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા. પોલીસે સોનાના દાગીના, રોકડ રૂપિયા, ATM કાર્ડ સહિતનો 1 લાખથી મુદ્દામાલ વધુનો જે હતો તે જપ્ત કરી લીધો છે. ગત 16 ડિસેમ્બરના રોજ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ડુંગળીની નિકાસ બંધ થતા મોરબીના ખેડૂતોને પણ પડ્યો છે મોટો ફટકો. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતો શહેર વિરોધ કરી રહ્યા છે, ત્યારે નિકાસ બંધીથી ડુંગળી મફતના ભાવે પણ કોઈ લેવા તૈયાર નથી, જેથી ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. મોરબીના પાનેલી ગામના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતોએ મસમોટા ખર્ચ કરીને ડુંગળીનું વાવેતર કર્યું છે, તેના પર પણ પાણી ફરી વળે તેવી પરિસ્થિતિ સર્જાય છે. ખેડૂતોએ બિયારણ તેમજ જંતુનાશક દવાઓ અને મજૂરી જેવા મસમોટા ખર્ચ કરીને ઊભો કરેલ પાક ઘરમાં મૂકી દેવાનો વખત આવ્યો છે. સામાન્ય ખેડૂત પાસે કોલ્ડ સ્ટોરેજની કે યોગ્ય ગોડાઉનની વ્યવસ્થા હોતી નથી, તો તેઓનો પાક અમુક દિવસોમાં બગડવા લાગે છે, જેના કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં NCCF દ્વારા ડુંગળીની ખરીદી શરૂ કરાઈ. ગુજરાતમાં જ
સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. ગોંડલ માર્કેટયાર્ડમાં એનસીસીએફે ડુંગળીની ખરીદી શરૂ કરી છે, પરંતુ સરકારના નિયમ મુજબ ડુંગળી ન મળતા ખરીદી કરવી મુશ્કેલ બની છે. સૌરાષ્ટ્રમાં ઉત્પાદન કરાયેલી ડુંગળી 20 mm થી 40 mm સુધીની હોય છે, જ્યારે 40 mm થી 60 mm સુધીની ડુંગળી ખરીદવા સરકારની જોગવાઈ છે. એનસીસીએફના અધિકારીઓ ગુજરાતની ડુંગળી અંગે સરકારમાં રિપોર્ટ કરશે. નર્મદા વિભાગના પાપે સુરેન્દ્રનગરના હજારો હેક્ટર પાક પર ફરી વળ્યું પાણી. ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. ચારે તરફ પાણી જ પાણી. રોડ હોય કે ખેતર, જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યું છે પાણીનું સામ્રાજ્ય. રોડ પર તો જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રોડ પર પાણી એટલું ભરાઈ ગયું કે ટ્રેક્ટરનું આગળનું વ્હીલ આખું ડૂબી ગયું. ખેતરોમાં તો પાણીના પ્રહારથી પાક ઢેર થઈ ગયો. સુરેન્દ્રનગર જિલ્લાના માળોદ ગામના આ દ્રશ્યો જોઈને પહેલી નજરે તમને લાગશે કે આ ચોમાસાની તસવીર હશે, પરંતુ આ ચોમાસાના દ્રશ્યો નથી. પાણીથી પાયમાલ થયેલા ખેડૂતોની દયનીય દશાની આ તસવીર અત્યારની જ છે. આ ખતરનાક સ્થિતિ પાછળ જવાબદાર છે નર્મદા વિભાગ. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાણીદાર બને, પગભર થાય તે માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલ બનાવી પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ તંત્રની આળસ અને કામમાં ભ્રષ્ટાચારને કારણે ઠેર ઠેર કેનાલમાં ગાબડા પડતા ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું. નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે. ત્યારે વઢવાણ તાલુકાના માળોદ ગામ પાસેથી પસાર થતી બોટાદ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં લીકેજના કારણે ખેતરો તરફ જવાના મુખ્ય માર્ગ પર તેમજ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અંદાજે 200થી વધુ ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો. છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી લીકેજ કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોની મોંઘી દાટ ફળદ્રુપ જમીનોમાં પણ ક્ષાર લાગી જતા અંદાજે 3500થી વધુ વીઘા જમીનમાં કોઈ પણ વાવેતર થઈ શકતું નથી. ખેડૂતો વાવેતર ન કરી શકતા નર્મદા વિભાગની બેદરકારી સામે રોષ જોવા મળ્યો. આ બાજુ સુરેન્દ્રનગરના ધોળીધજા રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. પાઇપલાઇનમાં ભંગાણને કારણે પાણીનો મોટા પાયે વેડફાટ થયો. સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ભંગાણ થતા સ્થાનિકોનો પાલિકા સામે રોષ જોવા મળ્યો. એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી બાજુ પાણીની લાઇનમાં વારંવાર ભંગાણને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.